તમારી આંખ જે વાત વાતમાં ચકલીનું ઈંડું થઈ જતી, એ જ આંખથી જોતા દુનિયાને તમે. રમેશ પારેખ. 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ છે આજે, વર્લ્ડ સ્પેરો ડે. લાગણીશીલ સ્વભાવ હોવો, વ્યક્તિનો લાગણીશીલ સ્વભાવ. રમેશ પારેખે આ શેરની અંદર વસ્તુ દર્શાવી છે કે લાગણીશીલ વ્યક્તિઓ વાત વાતમાં પાપણો ભીની કરી લે. સારા પ્રસંગે, ખરાબ પ્રસંગે, કોઈ વ્યક્તિને મળીએ ત્યારે આપણી આંખ ભીની થઈ જાય, કોઈ વ્યક્તિથી છૂટા પડીએ ત્યારે આંખ ભીની થઈ જાય, જીવનમાં કોઈ ક્ષેત્રે સફળતા મળે તો ગળે ડૂમો ભરાઈ જાય છે, રાજી થવાનો પ્રસંગ હોય તોય આંખ ભીની થઈ જાય. નિષ્ફળતા મળી, હાયરા, તો પણ આંખ ચકલીનું ઈંડો થઈ જાય. રમેશ પારેખે જ્યારે શબ્દ વાપર્યા કે આંખ ચકલીનો ઈંડો થઈ જાય, ધુમ્મસ જેવો દેખાવા માંડે, ધૂંધળું ધૂંધળું દેખાય, આંખ ભરાઈ આવે. આંખ ભરાઈ આવવાને રમેશ પારેખે ચકલીના ઈંડારે સરખામણી કરી છે. ખૂબ જ સરસ સરખામણી. ચકલી ઉપર રમેશ પારેખે ઘણું લખ્યું છે, જેની અંદર એક બીજો બી શેર છે જે બહુ ફેમસ છે કે તારો વૈભવ રાજમહેલ, નોકર ચાકરનું ધાડું, મારે ફળીએ ચકલી બેસે, એ જ મારું રજવાડું. આ બાબતે ચકલી વિશે વાંચતા વાંચતા રમેશ પારેખ વિશે થોડીક એની ગઝલો વાંચવાનો આજે સમય મળ્યો. વાંચતા તેમાં બહુ સારી એક કવિતા મળી છે. ઈચ્છા છે તમારી સાથે એ કવિતાને શેર કરું. તમારી સામે રમેશ પારેખની કવિતા એક. હથેળીમાં જ્વારા ઉગાડીને ભક્તિ પ્રગટ કરવી એ અલગ વાત છે. હથેળીમાં જ્વારા ઉગાડી અને ભક્તિ પ્રગટ કરવી એ અલગ વાત છે. ખબર પાડીને ચાહવો એ દ્રોહ કહેવાય પ્રેમનો. અપ્રકટ રહેવાની ચીવટ પણ નહીં, બિલકુલ સહજ, એ જ શ્રેષ્ઠ, એ જ અપૂર્વ. રમેશ પારેખ, વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આપના માટે આભાર.